મિત્રો, તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે મુખ્યમંત્રી તરીકે પદ ગ્રહણ કર્યો, શપથ લીધાને તુરંત ત્રણ વસ્તુની જાહેરાત કરી. એક, 200 યુનિટ સુધીની વીજળી ફ્રી. તો આવી જાહેરાત ગુજરાતની સરકાર ગુજરાતની જનતા માટે કેમ ના કરી શકે? સવાલ નંબર 2, મુખ્યમંત્રી તમિલનાડુ થલાપતિ વિજયે બીજી પણ જાહેરાત કરી કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે ડ્રગ્સના દૂષણને ખતમ કરવા. આપણા ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયું. ટોટલ 1.5 લાખ કરોડની આસપાસનું ડ્રગ્સ પકડાયું. છતાં આ ડ્રગ્સનો ઓર્ડર કોણ કરે છે, આનો મુખ્ય સૂત્રધાર અને માફિયા કોણ છે, આની જાણકારી મેળવવા માટે રાજ્યની સરકાર ગુજરાતમાં શું ટાસ્ક ફોર્સની રચના ન કરી શકે? અને મહિલાઓની સુરક્ષા માટે પણ તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે મહિલા ટાસ્ક ફોર્સની પણ રચના કરી. ગુજરાતમાં આવી રચના કેમ નથી થતી? ગુજરાતીઓ જાગો, ગુજરાત ડિઝર્વ્સ બેટર. આ ભારતીય જનતા પાર્ટીનો કાટમાળ બહુ માથે લઈને ફર્યા. હવે આમાંથી મુક્ત બનો. આપણે ગુજરાતી તરીકે આપણે વધારે બેટર વસ્તુની લાયકાત ધરાવીએ છીએ, પાત્રતા ધરાવીએ છીએ. ગુજરાતમાં જબરદસ્ત પોટેન્શિયલ છે. એટલે ગુજરાત ડિઝર્વ્સ બેટર આ કેમ્પેનમાં આપ તમામ લોકો જોડાઓ.